શ્રી સદગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં 108 વૃક્ષો વાવવા વ્યાસપીઠ પરથી ટહેલ નાખતા શ્રી વિશ્વાનંદ માતાજી. શ્રી સદગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં 108 વૃક્ષો વાવવા વ્યાસપીઠ પરથી ટહેલ નાખતા શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ ઝાડિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી સદગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા લાભ મળી રહ્યો છે. ભાગવત પ્રસંગોમાં વિવિધ અવતાર વર્ણન સાથે કથામાં 108 વૃક્ષો વાવવા વ્યાસપીઠથી ટહેલ નાખતા શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવ્યો હતો. કોટિયાના આ પર્વતમાળા સાથેના રમણીય સ્થાન ઉપર ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભાવિકો કથા લાભ લઈ રહ્યા છે. વર્ષ વનમાં ભર્યા છે અને કૃષ્ણચંદ્ર જે ગોવર્ધનની પૂજા કરી છે, ગાયોની સેવા કરી છે, આ બધું શું છે? યમુના મૈયાની એક પ્રકૃતિની રક્ષા કરી છે. તો આપ એટલું તો મને ભિક્ષામાં આપી શકશો. હું એક સંન્યાસીની છું, તો આપ એટલું તો મને ભિક્ષામાં આપી શકશો કે તમે બધા ખેડૂત છો અને આવા રળિયામણા પ્રદેશમાં જીવો છો, આ ડુંગરાળ વિસ્તારમાં જીવો છો, તો તમે પોતપોતાના ઘરમાં અથવા તો વાડીમાં અથવા તો આ વિસ્તારમાં 1-1, 5-5, 10-10 કે 100 વૃક્ષોનો ઉછેર તો કરી શકો. તો આજે કથામાં તમે મને એ ભિક્ષા આપો, એ વચન આપો કે હું 10 વૃક્ષોનો ઉછેર કરીશ, અથવા તો 5 વૃક્ષોનો, અથવા તો ઘર આંગણે 1 વૃક્ષનો ઉછેર કરો. પણ આટલા વિસ્તારમાં આ મગનગીરી બાપુનો જે સદગુરુ સેવા આશ્રમ છે એના વિસ્તારમાં 108 એક માળા તો પૂરી થવી જોઈએ. વધારે તો આપણે હજી નાના કહેવાય, પણ એટલું તો કરી શકાય. તો એટલું મને વચન આપો, એ મને ભિક્ષા આપો કે વૃક્ષ અત્યારે જે પ્રકૃતિનું ખંડન થઈ રહ્યું છે, આ પ્રકૃતિનું ખંડન આપણે કરી રહ્યા છે અને એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. તો પ્રકૃતિની રક્ષા થવી જોઈએ. તો આજે આ વ્યાસપીઠ પૂરતી મારી ભિક્ષામાં એટલી આપની પાસે માંગણી છે કે આ વૃક્ષોનું વાવેતર કરો. 108 તો ઉછેરો જ, અને સૌ પોતપોતાના આંગણામાં, અરે ઘર આંગણા પણ કેટલા સરસ છે, 1-1, 5-5 વૃક્ષો તો ઉછેર થઈ શકે એવા આંગણાઓ છે, એવી વાડીઓ છે, એવા ડુંગરાઓ છે. તો આપ એટલું કરો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.